અંકલેશ્વર ઓએનજીસી ખાતે એનડીઆરએફ અને સીઆઈએસએફ દ્વારા આતંકવાદી હુમલા અને આપત્તિ સામે સુરક્ષા સજ્જતા માટે મેગા મોકડ્રીલ સંપન્ન. દેશના મહત્વપૂર્ણ ઔદ્યોગિક એકમ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની અંકલેશ્વર સ્થિત કોર્પોરેટ ઓફિસ ખાતે આજરોજ સુરક્ષાના અત્યંત સંવેદનશીલ પાસાઓની ચકાસણી માટે એક વ્યાપક સંયુક્ત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ પ્લાન્ટ પર સંભવિત આતંકવાદી હુમલા જેવી માનવસર્જિત કટોકટી તેમજ ભૂકંપ જેવી કુદરતી આપત્તિનો અસરકારક રીતે કેવી રીતે સામનો કરવો તે અંગેના પ્રતિભાવ અને સંકલન ક્ષમતાનું પરીક્ષણ કરવાનો હતો. આ મેગા મોકડ્રીલમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સના જવાનોએ સંયુક્ત ઉપક્રમે ભાગ લીધો હતો, જેમાં સીઆઈએસએફ દ્વારા આતંકવાદીઓને ઝડપી પાડવા અને બંધકોને મુક્ત કરવાના ઓપરેશનનું, જ્યારે એનડીઆરએફ દ્વારા કાટમાળમાંથી ફસાયેલા લોકોને બહાર કાઢીને તબીબી સહાય પૂરી પાડવાના બચાવ કાર્યનું સફળ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ સુરક્ષા અભ્યાસનું નિરીક્ષણ કરવા માટે ઓએનજીસી અને સુરક્ષા એજન્સીઓના ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઓએનજીસી તરફથી શ્રી શશિકાંત જીજીએમ, હેડ વેલ સર્વિસ અને એસેટ મેનેજર હાજર રહ્યા હતા, જેમણે પ્લાન્ટના ઇમરજન્સી પ્રોટોકોલ્સ અને ઝડપી પ્રતિભાવની સમીક્ષા કરી હતી. તેમની સાથે વડોદરા સ્થિત એનડીઆરએફના એસેટ કમાન્ડર શ્રી યોગેશ કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે તેમની ટીમની રાહત અને બચાવ કામગીરીનું સફળ નેતૃત્વ કર્યું હતું. ડ્રીલના અંતે અધિકારીઓએ સંયુક્ત ઓપરેશનની સફળતા પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ પ્રકારનું દ્વિજોખમી પ્રશિક્ષણ અંકલેશ્વર જેવા વ્યૂહાત્મક પ્લાન્ટની સુરક્ષા સજ્જતા માટે અનિવાર્ય છે. શ્રી શશિકાંતે આ પ્રયાસને સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટેનું એક સકારાત્મક પગલું ગણાવ્યું હતું, જ્યારે શ્રી યોગેશ કુમારે એનડીઆરએફની ટીમની કાર્યક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સફળ મોકડ્રીલ દ્વારા ઓએનજીસી અંકલેશ્વરે સંકટના સમયે કોઈપણ પડકારનો સામનો કરવા માટેની તેની તત્પરતાનું અસરકારક પ્રદર્શન કર્યું હતું. नमस्कार. सिक्योरिटी अवेयरनेस वीक 2025 के तहत ओएनजीसी जो है 13 दिसंबर से 19 दिसंबर तक ये वीक जो है ये ऑर्गेनाइज किया हुआ है. ये बेसिकली हमारा जो प्रिपेयरनेस होता है ये चेक करने के लिए बहुत ही इम्पोर्टेंट चीज़ें हैं, और इस बार हमने कंबाइंड मॉक ड्रिल का आयोजन किया है, जिसमें सारी स्टेट एजेंसीज हमारे सिक्योरिटी, मेडिकल एंड फायर सर्विसेज के साथ एंगेज है, और ये एक्चुअल सिचुएशन को टैकल करने के लिए बहुत ही ज़रूरी होती है. एंड इस बार भी ये मॉक ड्रिल हो चुका है, जिसका परफॉर्मेंस बहुत ही अच्छा रहा है, और इसमें कोई लैप्सेस ऑब्जर्व नहीं गई है कि नहीं गई है, और ये जो आने वाले कभी ऐसी सिचुएशन होती है उसको हैंडल करने के लिए बहुत ही फ्रूटफुल होता है. थैंक यू. आज ओएनजीसी और 6 बटालियन एनडीआरएफ हेडक्वार्टर दोनों ने मिलकर के आज मॉक ड्रिल का आयोजन किया. इसमें सभी संस्थाओं ने भाग लिया, जिसमें कि यदि इसी कभी भी कोई प्रकार की कंटीजेंसी होती है तो उसमें क्या क्या चीज़ फॉलो करते हैं, सीक्वेंस ऑफ एक्शन क्या होता है, कौन कौन सी टीम भाग लेती है और उस कंटीजेंसी को कैसे एवेक्यूएट करते हैं, ये सब चीज़ें आपस में बताई गई और चेक की गई, और पाया गया कि सभी टीमों ने जो है बढ़ चढ़ के हिस्सा लिया और सभी ने जो है टाइमली अच्छा रेस्पॉन्स किया, और सभी को जो है जो थ्रेट था उसको न्यूट्रलाइज टाइमली किया और उसको जो है एवेक्यूएट किया, जो विक्टिम फंसे हुए थे, और बाकी उनको हॉस्पिटलाइज कर दिया गया. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.